સર્વને મારા જય શ્રી કૃષ્ણ। પુરુષોત્તમ માસની આજની અધ્યાય છે નિત્ય ત્યાગનો વિધિ। વાલ્મીકી કહે છે કે હે રાજા, હવે પુરુષોત્તમ માસનું વ્રત કરનાર પોતે કઈ રીતે પાળી શકે એવો નિયમ વ્રતની શરૂઆતમાં લે છે અને તેને છોડવાનો વિધિ કહું છું તે સાંભળ। જેણે આખો માસ સુધી ફક્ત એક જ વાર રાત્રે ભોજન લીધું હોય કે બ્રાહ્મણને જમાડીને નિયમ તોડશે। યચાવિત એટલે ભાણામાં જે કંઈ વણ માંગે મૂકવામાં આવે તે જ ખાવું, બીજું ફરીથી માંગવું નહીં એવું વ્રત લીધું હોય તેને સોનું દાન કરવું। આખો ઉપવાસ કરી છેલ્લે અમાસના દિવસે ભોજન લીધું હોય તેણે દૂધ અથવા દહીંનું દાન દેવું। અને ફળ ન ખાવાનો નિયમ લેનારે ઘઉં, ચોખા તથા જમીન પર સૂવાનું વ્રત લેનારે પથારી તથા ઓશિકાનું દાન આપવું। મૌન વ્રત લેનારે ઘંટડીનું અને તલનું દાન કરવું। નખ વાળ વધારનારે દર્પણનું, ન જોડા પહેરનાર જોડાનું, મીઠું ન ખાનારે મીઠું, અખંડ દીવો કરનારે દીવાનું દાન, એક દિવસના અંતરે ઉપવાસ કરનારે 8 કળશનું દાન કરવું। પછી તે કળશો ધાતુના હોય કે માટીના, એ ગમે તેના હોય, એક જ જાતનું અન્ન ખાઈને વ્રત કરનાર મોક્ષ પામે છે। એક વખત રાતના ભોજન કરનાર રાજા થાય છે, સઘળા જ પાપોનો નાશ થાય છે। અડદ ન ખાવાનો નિયમ લેનાર સર્વ પાપમાંથી છૂટી વિષ્ણુલોકમાં જાય છે। આ માસમાં ઘાણી પીલવાનો ધંધો કરે છે તે મહાપાપ કરે છે, એટલે તલના દાણા પીલનાર ચાંડાલ યોનિમાં જન્મ લઈ કોઢના રોગથી પીડાય છે। સુદ અથવા વદની બારસે ઉપવાસ કરનાર દેવલોક જાય છે। આ પ્રમાણે જે વ્રત કરે છે, તેનો પાઠ કરે છે અથવા તેની કથા સાંભળે છે તે તમામ પરમ પદને પામે છે। ઇતિ શ્રીમદ પુરુષોત્તમ અધ્યાયમાં નિત્ય ત્યાગનો વિધિ સમાપ્ત। શ્રી પુરુષોત્તમ ભગવાનને અર્પણ। આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।